એટલે પૈસાવાળા છોકરા 2 લાખ રૂપિયા ભરે કે અમારો ગરીબ સમાજનો છોકરો હોય તે સરકારી સ્કૂલમાં ભણતો હોય, જ્યાં સરકારી સ્કૂલમાં સારા શિક્ષકો ન મૂક્યા હોય, ત્યાં એકાકાળ કામ ન કરતા હોય, જયારે 10મામાં આવ્યા એ નપાસ આવે સીધી દાંતડી પકડી લેવાની. જયારે ઓલા બધા 2 લાખ રૂપિયા ભરીને સારી સ્કૂલમાં ભણે એટલે એનું સારું શિક્ષણ મળે. આપણા સમાજને સારું શિક્ષણ ન મળે અને સારું શિક્ષણ ન મળે અને સારો શહેર ન બને, સારો અધિકારો ન બને, એના માટે પણ આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. આપણને શાપ બનવું દેવું પડે ને, શાપ આપણે શાપ દેવો પડે ને, શાપ એ પણ એને કઠવા આવે છે, કઠવા કે આ ગરીબોને શાપ ન બોલાય કે અરે અમે ગરીબો છે, ભલે ગરીબો, અરે આ ગરીબ રોટલો ને ડોંગળી ખાઈને પણ તારું શાસન બદલવાની નીકળી જશું. એની તારા ભૈજા નહીં થઈ, તારું દારૂ ને પી, તારો દારૂ ને તારો ભૈજા નહીં ના રહે, તારા ભૈજા તો માને આને ને કઈ. દોસ્તો યાદ રાખવું પડશે, જે લોકોની કિંમત જે લોકો બહાદુર બનીને પોતાની કિંમત લઈ લે છે ને એ બહાદુર નથી. તમને પણ ખબર છે કે વસ્તુની કિંમત થાય, માલની કિંમત થાય, મરદની કિંમત હોય કે ન થાય. તમે હાબુ લેવા જાઓ, ઘઉં ચોખા લેવા જાઓ, એની કિંમત થાય. કોઈ મરદની કિંમત થાય? કારણ કે મરદની મરદ હોય છે, પાટલી બહુ હોય ને એની કિંમત થતી હોય છે. અમને પણ ઘણી ઓફરો આવી હતી, 2 વાર મુખ્યમંત્રી અમે બેહાડેલા છે. જો હું મારી હાથે લેવા નહીં હોય તો નાના હમણાં કઈ ગુનો ખોળે બેસી જવા. આ ખોળે બેસવા માટે નથી. હું કોંગ્રેસમાં જાઉં ને તો કોંગ્રેસનો સરઘસનો સી બની જાઓ. ત્યાં સોનિયા બેન રિંગ માસ્ટર આમ પાવે એટલે જેવી સાબુ મારેલા પૈયા લાગુ પડે, બોલો બેન શું કામ છે. જેવો ભાજપમાં જાઓ એટલે ભાજપનો સરઘસનો સી બની જાઓ. ના રિંગ માસ્ટર નીચે આવે એટલે સાબુ મારેલા પૈયા લાગુ બોલે છે શું કામ છે. એટલે તમે કોંગ્રેસ ભાજપના સરઘસના સી બની સમાજને તમે નારાજ બને, આ સમાજને હાવ ધુતારો બનાવી નાખ્યો છે, આ સમાજને પાયદાર બનાવી નાખ્યો છે, આ સમાજને હાવ બચારા ભેગોરે લઈ નાખ્યો છે. અરે તમે ઓરિજિનલ છે તો તમે વ્યવસ્થા પરિવર્તન કરવા નીકળી જાઓ, વ્યવસ્થા પરિવર્તન કરવા. આપણે નથી સોનિયાની પાર્ટીમાં રહેવું, નથી આપણે ભાજપની પાર્ટીમાં રહેવું. આ ઓબીસી એસસી એસટી ને માઇનોરિટીની પાર્ટીમાં રહ્યો તો મરદ બનો મરદ. આ કોઈ રાજનીતિ ધર્મ છે દાપા માટે નથી, આ કોઈ કેટી બાબરે છે માટે નથી. આ રાજનીતિ મારા સમાજને, ગરીબ સમાજના હક અધિકારનું આંદોલન છે અને આ હક અધિકારનું આંદોલન કરવા માટે મારા સમાજનો એક યુવાન, એક બેન અને એક મારી માતાઓ જયારે બહાર નીકળશે ને ત્યાં હક અધિકારનું આંદોલન ફેર ગાંધીનગરના ગોબિયાનંદ થયેલું છે. આ ત્યાં એક કરશે નહીં. જ્યાં મહાત્માજી આપણા નથી જો શાસન કરતા હોય તો શા માટે આપણે શાસન ન કરીએ કે નહીં? આપણું કેટલી બધી નોકરીઓ ખાઈ ગયા છે.